જી જતીનભાઈ, રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હાલ ગ્રાઉન્ડ પર શું માહોલ છે, શું પરિસ્થિતિ છે ત્યાં જણાવજો। જો ચોક્કસથી એને આપણે જણાવી દો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતગણતરીની શરૂઆત જે છે તે વહેલી સવારે એટલે કે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત જે છે તે થઈ ગઈ હતી અને હવે સૌપ્રથમ તો બેલેટ પેપરથી જે મતગણતરી જે છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ હવે ઈવીએમ પણ જે છે તે અલગ અલગ વોર્ડના ઈવીએમઓ જે છે તે દરેક જગ્યા ઉપર સમગ્ર ગુજરાતમાં જે ઈવીએમઓ કેન્દ્રો છે ત્યાં તમામ જગ્યા ઉપર જે છે તે મતગણતરી કેન્દ્રો પર ઈવીએમ ગઈકાલે પહોંચાડી દેવામાં આવ્યા હતા। ઈવીએમ ની અત્યારે પણ ગણતરીઓ જે છે તે શરૂઆત કરી દેવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ પ્રેરણા તો જે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં લગભગ એક જોધપુરમાં ભાજપનો પેનલનો વિજય થયો છે, જોતામાં ભાજપની પેનલનો વિજય થયો છે અને સૈદપુરમાં ભાજપની પેનલનો જે છે તે વિજય થયો છે। તો સાથે સાથે વાત કરીએ જો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં ધનસુરામાં 13 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની બેઠકના 82 ઉમેદવારો હતા, જેમાંથી અત્યારે હાલ જે 41 બેઠક માટે 25 રાઉન્ડમાં ગણતરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। હજુ ઉમેદવારો આગળ પાછળ થઈ ગયા છે। મોડાસા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર જે 1 છે તેની અંદર ભાજપના પેનલ વિજેતા થયા છે અમરભાઈ કચરાભાઈ પરમાર, દીપાબેન શેઠ, યાજ્ઞિક ભટ્ટ અને રીટાબેન ભોઈ। તો જે વોર્ડ નંબર 1ના જે તાલુકા પંચાયતમાં જે બેઠક હતી ત્યાં આંબલિયારા, તેના માટે નિકિતાબેન કોંગ્રેસમાંથી જે છે તે વિજેતા થયા છે। સાથે સાથે જો વાત કરીએ તો દાવલી બેઠક જે છે તેમાં કોંગ્રેસની જીત થઈ છે। મોડાસા તાલુકા પંચાયતમાં જે દાવલી બેઠક છે ત્યાં કોંગ્રેસની જીત થઈ છે। પ્રજાપતિ પ્રવીણભાઈ જે છે તે ઉમેદવાર હતા, તેમની જીત થઈ છે। તો ધારી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં બીજેપીની પેનલ જીતી છે, 2 બીજેપી અને 2 આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત જે છે તે થઈ છે। ધનસુરા તાલુકા પંચાયતની જો ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ત્યાં જામઠા બેઠક ઉપર જે છે તે કાજલબેન મકવાણા ભાજપના 19,1832 મતે જે છે તે વિજેતા જાહેર થયા છે। અડાલજમાં જે છે તે ગાંધીનગરમાં ભાજપની પેનલનો જે છે તે વિજય થયો છે। કલોલ તાલુકા અને જિલ્લા પંચાયતમાં બંનેમાં કોંગ્રેસનો જે છે તે ગાંધીનગરમાં વિજય થયો છે। વિસનગરમાં ગોઠવા તાલુકો પંચાયત સીટમાં ભાજપને 1894 અને કોંગ્રેસને 1221 એટલે કે ભાજપનો 673 મતોથી જે છે તે વિજય થયો છે। મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 6માં ભાજપના તમામ જે ઉમેદવારો છે તેમની જીત જે છે તે થઈ છે। તે ઉપરાંત અલગ અલગ જગ્યા ઉપર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણમાં વોર્ડ નંબર 2ના ભાજપના 4 આવ્યા છે અને ભાજપની આખી પેનલનો ત્યાં જે છે તે વિજય થયો છે। એટલે કે ચોક્કસથી પ્રેરણા જે છે હજુ પરિણામો છે તે ધીરે ધીરે હજુ ઈવીએમની ગણતરી જે છે તે મતગણતરી ચાલુ છે। આપ જોઈ શકો છો પાછળ ઈવીએમ જે સેન્ટર છે ત્યાં મતગણતરી જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે। તમામ જગ્યાઓ પર તમામ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં અત્યારે હાલ મતગણતરીની જે મતગણતરી જે છે તે જોરશોરથી ચાલી રહી છે। લગભગ 12 થી 1 વાગ્યા સુધીમાં તમામ જગ્યાના પરિણામો જે છે તે બહાર આવી જશે, કેમ કે કેટલાક વોર્ડ ખુલી ગયા છે, કેટલાક બેઠકો ખુલી ગઈ છે, કેટલીક બેઠકો હજી ખુલવાના બાકી છે। ત્યારે તમામ બેઠકો ખુલે ત્યારે જે જીત જે છે તે કોઈ પણ પેનલની નક્કી થઈ શકતી હોય છે। ત્યારે હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં જે છે તે જે કેટલીક જગ્યાએ પેનલો વિજય થઈ ચૂકી છે, તો કેટલીક જગ્યા પર હજી પણ જે જીત થવાની બાકી છે। ચાહે આ વખતે ઘણી બધી જગ્યા ઉપર ગુજરાતમાં ઘણી બધી જગ્યા ઉપર કોંગ્રેસ જે છે તે આવી છે, તો સાથે સાથે આમ આદમી પણ ઘણી બધી જગ્યા ઉપર પોતાની જીત મેળવી છે। ભુજ નગરપાલિકામાં એમપી અને એક કોંગ્રેસનો ઉમેદવાર જે છે તેની જીત જે છે તે થઈ છે। ત્યાં ભાજપનું ગઢ ગઈ શકાય તેવામાં તેનું ગાબડું પડ્યું છે। ઘણા બધા એવા જે વિસ્તારો છે, રાજકોટમાં પણ જંગલ જે ડિમોલેશન થયું હતું તેની અસર જે છે તે જોવા મળી છે। હવે જોવાની વાત એ છે પ્રેરણા કે અમદાવાદમાં પણ ડિમોલેશન જે છે તે થયેલું છે, ચંદોળા તળાવ હોય, ઇસનપુર તળાવ હોય, તેવામાં પણ ડિમોલેશન થયેલું છે। હવે આ વિસ્તારોમાં હજુ પણ મતગણતરી તે વિસ્તારોની જે છે તે ચાલુ છે। જોવાની વાત એ છે કે પ્રેરણા કે હવે આ વિસ્તારોમાં કેવા પ્રકારનું પરિણામ જે છે તે જોવા મળે છે। શું ગઈ વખતે જે 2021ની જો વાત કરીએ તો 2021માં જ્યારે CR પાટીલ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ હતા, 90% જેટલી બેઠકો પર તેમને જે છે તે જીત હાંસલ કરી હતી। સુરતમાં ચોક્કસથી આમ આદમી પાર્ટી ત્યાં ફાવી હતી,
પરંતુ હવે જોવાની વાત એ છે કે આ વખતે શું પરિણામ જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જોવા મળે છે, કેમ કે આગામી જે વિધાનસભા 2027ની જે ચૂંટણીઓ આવી રહી છે તેનું એક પ્રથમ પગથિયું જે છે તે ગણી શકાય, અને એમાં પણ અમદાવાદ લીલી વિધાનસભા જે છે તે ગણાય છે. જોવાની વાત એ છે કે હવે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે કેટલી સીટો માં મેદાન મારી જાય છે. જી પ્રેરણા. જી ધન્યવાદ જતીનભાઈ માહિતી બદલ.